હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। તો 2-2.5 મહિનાથી આપણે વાડીએ રહેતા હતા, તો ફાઇનલી આપણે ગામમાં આવી ગયા છીએ। જો આ આખું આપણું ઘર એમનામ ડેરા જેવું પડ્યું છે, દેખો ગાઈઝ મી। જો આ બધું એમનામ પેસરાણું પડ્યું જ છે। જો આ પપ્પાને કામે વરગાડી દીધા મમ્મીએ। પપ્પા હાય। જાયા મમ્મી આપણા નાસ્તો કરે છે। મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી। જા બધું એમનામ આપણું ખંડેરું પડ્યું જ છે। આપણે ઓલા રૂમમાં ચક્કર મારતા આવીએ। એ હા જો, અરે પણ આ તો ભાઈનો રૂમ હે, ભાઈ જેવો જ છે, ગંધારું ગંધારું બધું। તો સારું, ચાલો બન્યા રહ્યો। આપણે હજી સ્કૂલે પણ જવાનું છે, તો આજનો વ્લોગ હેન્ડલ પણ મમ્મી કે ભાઈ ગમે એ કરશે આખા દીનો। તો સારું બન્યા રહ્યો, તો મળીએ તૈયાર થઈને। ત્યાં સુધી બધાને બાય બાય। A few moments later. હેલો ગાઈસ, તો આપણે સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છીએ। વ્લોગ મમ્મી કે ભાઈ ગમે તે હેન્ડલ કરશે। તો વાગવામાં થયા છે 10:20। તો આપણે લંચ ટાઈમે મળીએ 1:30 કે ગમે ત્યારે 1:30-1:45 વાગે। તો સારું ચાલો બન્યા રહ્યો, આપણે બ્રેક લંચ ટાઈમે મળીએ। બાય બાય। હેલો ગાઈસ, આપણે ગલુડિયાને દૂધ નાખીએ। આલે આલે આલે। જો એક આવે, આલે આલે આલે। નાના નાના ગલુડિયા સરસ મજાના। તો ફાઇનલી ગાઈઝ આપણે સ્કૂલેથી આવી ગયા હતા, પણ થોડા મહેમાન આવી ગયા એટલે આપણે વ્લોગ બનાવી ના શક્યા। તો વાગવામાં થયા છે 7 અને આપણે જો વ્લોગ જોઈએ છે ટીવીમાં। મેં કીધું આપણે વ્લોગ અધૂરો હતો, તો આપણે જમવાના ટાઈમે મળીએ। બાય બાય। જો આ અમારો માંડવીનો હિસાબ આવી ગયો। જો સિદ્ધિકાબેન રોટલા બનાવે છે। આપણા વારી ચડી ગયો ગાઈસ, વારો ચડી ગયો। મમ્મીએ ચડાવી દીધો, જોકે મમ્મીએ તો નથી ચડાવ્યો, મેં કીધું લાવ ને કરી દઉં, આ તો મને દયા આવી નથી। प्यारी समझ गई। મારો બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મને એવું જાણવા મળ્યું છે કે તમે મારા વિડીયો જોતા નથી, યાર થોડાક વ્યુઅર વધારો, સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો। તો મળીએ નવા બ્લોગ વિડીયો ને, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है।